મૂડી તાલુકાના ભવાનીગઢના ઉપસરપંચ જ ગેરકાયદેસર રીતે કાર્બોસેલનું ખનન કરતા ચોટીલા ડેપ્યુટી કલેક્ટરે ઝડપી લીધા। મૂડી તાલુકાના આસુંદરી ગામની સરકારી ખરાબાની તેમજ ખાનગી માલિકીની જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરવામાં આવતું હતું। એક ટ્રેક્ટર, 2 કમ્પ્રેસર મશીન, 40 મેટ્રિક ટન ગેરકાયદેસર કાર્બોસેલનો જથ્થો, 4 ચરખી સહિત 11 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઉપયોગમાં લેવામાં આવતું પાકા બાંધકામ સાથેનું મકાનને તોડી પાડવામાં આવ્યું હતું। સરકારી જમીન 3 એકર જેટલી, જેની કિંમત ₹36 લાખની જમીન પણ તંત્ર દ્વારા ખુલ્લી કરવામાં આવી હતી। ભવાનીગઢ ગામે ઉપસરપંચ રતાભાઈ જોગરાણા તરીકે હાલમાં પદ ચાલુ હોવા છતાં કરી રહ્યા હતા ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન। તંત્ર દ્વારા સરકારી મિલકતને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડતા હોવાથી ઉપસરપંચ તરીકેનું પદ હટાવવા અંગેની પણ ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ઉપસરપંચ જ કાર્બોસેલનું ખનન કરતા હોવાથી સ્થાનિક રાજકીય વર્તુળોમાં ફફડાટ ફેલાયો હતો। સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ જાડેજા, ચોટીલા। દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ। શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક। એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ। ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ। ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે। દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર। 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક। એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ।